ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। ભાવનગરનું ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થઈ ચૂક્યું છે। આપ જોઈ રહ્યા છો ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો કે ભાવનગરમાં હાલમાં ખેડૂતો માટે સૌથી વધારે મુશ્કેલરૂપ સ્થિતિ છે। ભાવનગર શહેરનું ગૌરીશંકર સરોવર ચોમાસા બાદ આજે ફરીવાર ઓવરફ્લો થયું છે। આપ એના અદ્ભુત દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ગૌરીશંકર સરોવર છે કે જે ભાવનગર શહેરનું જીવાદોરી સમાન ગણાય છે। શેત્રુંજી ડેમ બાદ આ જે સરોવર છે તેમાંથી પીવાનું પાણી છે એ શહેરને આપવામાં આવતું હોય છે। ખાસ કરીને ચોમાસામાં આ જે ગૌરીશંકર સરોવર છે એ પ્રથમવાર છલકાયું હતું, જ્યારે આજે ફરી જે કમોસમી વરસાદ વરસ્યો છે, ગત મોડી રાત્રિના ધોધમાર વરસાદ થવાના કારણે થઈને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદી આવક થતા જે ગૌરીશંકર સરોવર છે એ ઓવરફ્લો થઈ ગયું છે। તળાવ જે ઓવરફ્લો થવાના કારણે થઈને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે સહેલાણીઓ છે એ ગૌરીશંકરનો જે નજારો છે, જે ઓવરફ્લોનો જે નજારો છે તે જોવા ઉમટી પડ્યા છે। ધસમસતો પ્રવાહ છે હાલ ગૌરીશંકરમાં સરોવરમાંથી જે હેઠવાસના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઠલવાઈ રહ્યો છે અને ગઢીચી નદીમાંથી આ જે પાણી છે એ દરિયાને મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે આ જે ગૌરીશંકર સરોવર છે એ ઓવરફ્લો થતા લોકોની અંદર એક ખુશીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે શેત્રુંજી નદી બાદ જે ગૌરીશંકરમાંથી જે પીવાના પાણીનો જે નિકાલ જે ઉપાડ કરવામાં આવે છે તેને લઈને પણ આગામી ચોમાસાની અંદર પાણીની જે સમસ્યા છે એ પણ હલ થઈ ગઈ છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।